જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે વાંચવા જઈ રહ્યા છીએ અધ્યાય 7. તો આમ તો બધા જ અધ્યાય બહુ જ મહત્વપૂર્ણ છે. ભગવાનના બોલેલા એક એક શબ્દ બહુ જ મહત્વપૂર્ણ છે. પરંતુ 7મો અધ્યાય આપને ઈશ્વરથી, ઠાકોરજીથી પરિચિત કરાવશે. હજી સુધી તો ભગવાન અર્જુનને જ્ઞાન આપી રહ્યા છે. હજી સુધી અર્જુનને એ પણ ખબર નથી કે જ્ઞાન કોણ આપી રહ્યું છે. હજી સુધી અર્જુન પ્રભુને સખા સમજે છે, એક દોસ્ત સમજે છે, ભાઈ સમજે છે, જે નાનપણથી તેમની સાથે રહ્યા છે, જેમણે હંમેશા તેમનો સાથ આપ્યો છે. અત્યાર સુધી અર્જુનને બસ એટલી જ ખબર છે. હવે આ 7મા અધ્યાયથી અર્જુનને એ સમજ આવશે કે મારો જે સારથી છે એ મારો સખા નહીં, પણ અનંત બ્રહ્માંડનો રચયિતા છે, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે. તો 7મો અધ્યાય બહુ ધ્યાનથી સાંભળજો. આજ સુધી આપણે જે જીવન જીવતા આવ્યા છીએ, જેટલા પણ વર્ષના આપણે છીએ, આજ સુધી આપણે જેટલું પણ જીવન જીવ્યું છે, યા કહો કે જીવી રહ્યા છીએ, આ જે 7મો અધ્યાય છે ને, એ આપને આપના જીવનના તમારા મકસદ એટલે કે તમારા જીવનના ઉદ્દેશથી પરિચિત કરાવશે કે આ જીવન મળ્યું કેમ છે અને એને વ્યર્થ ના જવા દો. કેમ કે મનુષ્ય જીવન મળવું બહુ જ ભાગ્યની વાત છે. બહુ જ ભાગ્યશાળી જીવાત્મા હોય છે જેને મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય છે. અને મનુષ્ય શરીર મળ્યા પછી તેની શુદ્ધિ, જે જીવાત્મા આપણી અંદર છે તે આત્મા સાથે આપણો સંપર્ક કરવો અને તેનાથી મુક્તિ પ્રાપ્ત કરવી. મુક્તિ શું છે? બેઝિકલી મુક્તિ એ બધી વસ્તુઓ જે આપણને વિચલિત કરે છે, પછી એ સુખ હોય કે દુઃખ હોય, કઈ પણ પરેશાની હોય, જ્યારે આ બધી વસ્તુઓથી આપની મુક્તિ થઈ જશે તો પછી આપની પાસે ખાલી શાંતિ રહેશે. તમારા ફેસ ઉપર ખુશી ઝલકતી રહેશે. તમને કોઈ વસ્તુની ચિંતા નહીં હોય, કોઈ ડર યા ભય નહીં હોય. અત્યાર સુધી ભગવાન કર્મની વાત કરતા હતા. હવે જે ભગવાન વાત કરે છે તેને તમે ધ્યાનથી સાંભળજો. જેટલા લોકો આને સાંભળે છે અને જે પછી સાંભળશે એ બધા માની લે કે આપણે ધરતીના સૌથી સૌભાગ્યશાળી લોકો છીએ. આપણા ઉપર ઈશ્વરની અદ્ભુત કૃપા છે, અપાર કૃપા છે કે ઈશ્વરે આપણને એ સૌભાગ્ય આપ્યું જે તેમણે અર્જુનને આપ્યું હતું. એમના મુખમાંથી બોલાયેલ એક એક શબ્દ આપણે સાંભળી રહ્યા છીએ. તો સૌથી પહેલા ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ, ઠાકોરજીથી પ્રાર્થના કરીએ છીએ, રાધા રાણીથી પ્રાર્થના કરીએ છીએ અને ઠાકોરજીને નિમંત્રણ પાઠવીએ છીએ. હે શ્રી કૃષ્ણ, પ્રિય મિત્ર, સર્વેશ્વર, અનંત બ્રહ્માંડના રચયિતા, અમે આપને નિમંત્રણ પાઠવીએ. એક એક શબ્દ આપનો બોલેલો આપના દ્વારા સમજાવો. અમને એટલા સક્ષમ બનાવજો પ્રભુ, એટલી બુદ્ધિ આપજો પ્રભુ કે આપનો બોલાયેલો એક એક શબ્દ અમે સમજી શકીએ અને અમારા જીવનમાં ઉતારીએ અને એ રસ્તા ઉપર ચાલીએ કે જે તમે ઈચ્છો છો કે અમે એ રસ્તે ચાલીએ. કેમ કે અમે આપને મળવા માંગીએ છીએ પ્રભુ, સીધા આપને મળવા માંગીએ છીએ પ્રભુ. આપની સાથે રહેવા માંગીએ છીએ, આપની નજીક રહેવા માંગીએ છીએ, આપથી વાર્તાલાપ કરવા ઈચ્છીએ છીએ પ્રભુ. આ અનંત બ્રહ્માંડમાં અમારી કોઈ એવી ઈચ્છા નથી જે આપના અને મારા વચ્ચે કોઈ પણ પ્રકારનું વિઘ્ન ઊભું કરી શકે. એટલે સર્વોપરી ઈચ્છા એ જ છે પ્રભુ કે આપની સાથે બેસવું છે, આપની સાથે વાતો કરવી છે, આપની સાથે ભોજન કરવું છે, આપની સાથે નિરંતર રહેવું છે પ્રભુ. એટલે આપનાથી વિનંતી કરીએ છીએ કે આપ આવો અને આપના દ્વારા બોલાયેલ એક એક શબ્દ અમને સમજાવો. એવી બુદ્ધિ આપો કે અમે એને સમજવામાં સક્ષમ હોઈએ અને તેને અમારા જીવનમાં ઉતારવામાં સક્ષમ હોઈએ. હરે કૃષ્ણ, રાધે કૃષ્ણ. અધ્યાય 7. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ, બળ, ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મારૂપ મને વિના સંશયે જાણી એને સાંભળ. હું તારે માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ
જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક શેષ નથી રહેતું. ભગવાન કહે છે કે અર્જુન, હું તને જે હવે બતાવવાનો છું તેને તું એકદમ ધ્યાનથી સાંભળજે. ભગવાને બહુ મહત્વપૂર્ણ વાત કહી છે. ભગવાન કહે છે કે હું તને જે બતાવવા જઈ રહ્યો છું તેને જાણ્યા પછી કોઈ જાણવા યોગ્ય રહેતું જ નથી આ બ્રહ્માંડમાં. હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે. તો ભગવાનનો ધન્યવાદ એટલા માટે કે હજારો લોકો છે જે પ્રયત્ન કરે છે ભગવાનની પ્રાપ્તિ માટે. તેમાં તો આપણી ગણતરી તો પણ થઈ જે આપણે ભગવાનની પ્રાપ્તિ માટે કરીએ છીએ. અદ્ભુત વાત એ છે કે જે જાણવું છે તે ભગવાન બતાવે છે. ભગવાન કહે છે કે આ જાણ્યા પછી તમારે માટે જાણવા યોગ્ય કાંઈ વસ્તુ જ નથી, એટલે ધ્યાનથી સાંભળજો. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ પ્રમાણે આ 8 પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. આ 8 પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ છે. અને હે મહાબાહો, આના સિવાયની છે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે, એને મારી જીવરૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ. હે અર્જુન, તું એમ સમજ કે સગળા જીવો આ બંને પ્રકૃતિઓથી જ ઉદ્ભવનારા છે અને હું આખા જગતનો પ્રભવ તેમજ પ્રલય છું, એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું. ભગવાન કહે છે કે સંપૂર્ણ જગતમાં એવું કાંઈ જ નથી જે મારાથી સંબંધિત નથી. હરેક વસ્તુનું મૂળ કારણ હું જ છું. હે ધનંજય, મારા સિવાય બીજું કાંઈ પણ પરમ કારણ નથી. આ આખું જગત દોરામાં પરોવાયેલા મણીઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે. જેવી રીતે ફૂલોને એક એક દોરામાં પરોવાયા છે, એ રીતે જગતની હર એક ચલ અચલ વસ્તુ, દરેક ઘટના, દરેક કાર્ય, પ્રકૃતિનું દરેક રૂપ એક માળાની જેમ પરોવાયેલું છે. આ સંપૂર્ણ જગત એક મોતીઓની માળાની જેમ એક સૂત્રમાં મારામાં ગૂંથાયેલું છે. એનું મૂળ હું જ છું. હે કૌંતેય, હું જળમાં રસ છું, ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું, બધા વેદોમાં ઓમકાર છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ છું. જલ એટલે કે પાણી, જેનો આજ સુધી આપણને સ્વાદ ખબર નથી, તો પણ સદીઓથી લોકો પીતા આવ્યા છે અને આપણે પણ જન્મ્યા ત્યારથી જલ પીતા આવ્યા છીએ. કહેવાય છે કે જલ હી જીવન હૈ. તેમાં કંઈક તો અદ્ભુત વાત છે કે એનાથી જીવન છે. આપણે જલ વગર નથી રહી શકતા, બાકી બધી વસ્તુઓ વગર રહી શકીશું, પણ જલ વગર નહીં રહી શકીએ. તો ભગવાન કહે છે કે જલમાં જે રસ છે ને એ હું છું. હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું, તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું. હે પાર્થ, તું સર્વ જીવોનું સનાતન બીજ મને જ જાણ. હું બુદ્ધિમાનીઓની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ છું. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું અને સૌ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું. અને વળી જે સત્વગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ જે રજોગુણોથી અને તમોગુણથી થતા ભાવો છે એ બધાને તું મારાથી જ થનાર છે એમ સમજ. એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી. ભગવાન કહે છે કે એવો ગુણ નથી. સાત્વિક, તામસિક, રાજસિક બધા ગુણોને જન્મ મારાથી જ થાય છે. આ ધરતી પર જે છે, સારું છે, ખરાબ છે, બધું જ. કેટલી અદ્ભુત વાત છે ને. જ્યારે આપણે બીજા ગ્રંથો વાંચીએ છીએ કે બીજા કોઈ ધર્મના ભગવાન વિશે સાંભળીએ છીએ તો તેમાં બધું સારું સારું સાંભળવા મળે છે કે તેઓ સારા છે, સારા છે, સારા છે. અહીં ભગવાન શું કહે છે? સારું અને ખરાબ બધું જ હું જ છું. બધું મારાથી જ જન્મે છે, પણ આ બધું મારાથી હોવા છતાં મારામાં નથી. હું આ બધાથી મુક્ત છું, આ બધા ગુણોથી મુક્ત છું.
જે રાજસિક, તામસિક, સાત્વિક ગુણો છે તેનાથી હું મુક્ત છું, પણ એ બધાની ઉત્પત્તિનું સ્થાન હું જ છું. મતલબ આ બધી મારી જ માયા છે. ગુણોના કાર્યરૂપ સાત્વિક, રાજસ અને તામસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આ આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે. માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મુજ અવિનાશીને નથી ઓળખતો. આ મારા જે 3 ગુણ છે, સાત્વિક, તામસિક અને રાજસિક, પૂરો સંસાર એનાથી મોહિત થયેલો છે. પૂરો સંસાર એનામાં જ રચ્યો પચ્યો રહે છે. કોઈ તામસિક વૃત્તિનો છે, કોઈને તમસ પસંદ છે, જલ્દી જલ્દી બધું પ્રાપ્ત કરવું છે, કોઈને રાજભોગ પસંદ છે, બસ રાજા જેવી લાઈફ જીવવી છે, તો આરામમાં જીવવું છે, કોઈને સાત્વિક, બધું જ સાચું ને સીધું જોઈએ. ત્રણેય ભગવાનની માયામાં સંસાર ઉલઝેલો છે. અને એવું નથી કે આ ત્રણેયમાં ઉલઝેલો વ્યક્તિ મને જાણે છે. મુજ અવિનાશીને એ લોકો પણ નથી જાણતા. કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમયી મારી માયા પાર કરવી ઘણી કઠિન છે. પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે, એટલે કે સંસાર સાગરને તરી જાય છે. જે આ ત્રણેય ગુણોથી ઉપર ઉઠે છે તે મારી પાસે આવી જાય છે અને એ ફક્ત મને જ જાણે છે. માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધારણ કરનાર મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂઢજનો મને નથી ભજતા. આપણે બીજા કોઈ વસ્તુથી પરેશાન નથી. આ માયાએ આપણા મગજનું અને મનનું હરણ કરી લીધું છે. આપણને મોહિત કરી દીધા છે. આપણે એમાં ઉલઝેલા રહીએ છીએ. એટલે આપણી પાસે સુખ પણ છે ને દુઃખ પણ છે. એટલે ભગવાનનું ધ્યાન થાય છે અને નથી પણ થતું. જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાન યાદ આવે છે, નહીં તો નથી આવતા. પરંતુ જે નિરંતર ભગવાનને ભજે છે તેમની પાસે ક્યારેય દુઃખ નથી આવતું. તો નથી ભજત, ક્યારેય દુઃખ નથી આવતું. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, ઉત્તમ કર્મ કરનાર, અથાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની એવા આ 4 પ્રકારના ભક્તજનો મને ભજે છે. ભગવાને અહીં 4 પ્રકારના ભક્તો બતાવ્યા છે. ભગવાન કહે છે કે સાંસારિક પદાર્થો માટે ભજવા વાળો, સંકટ નિવારણ માટે ભજવા વાળો, મને યથાર્થ રૂપે જાણવાની ઈચ્છાથી ભજવા વાળા અને એક જ્ઞાની પુરુષ. એમનામાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે. કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે. આ બધાય ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે, છતાં એ સર્વમાં જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે. કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિત છે. ભગવાન આવા જ્ઞાની પુરુષને, એવા પ્રેમ કરવા વાળા ભક્તને કેટલી મોટી ઉપાધિ આપે છે. ભગવાન કહે છે કે એ તો સાક્ષાત મારું જ રૂપ છે. સાધારણ વાત નથી આ. જે ભગવાનમાં એકાકાર થઈ જાય છે, ભગવાનને પ્રેમ કરે છે, ભગવાનમાં ડૂબેલો રહે છે, તે સ્વયં ભગવાન જ બની જાય છે. ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કોઈ વાસુદેવ જ છે એવા ભાવે મને ભજે છે એ મહાત્મા ઘણો દુર્લભ છે. જે ઘણા બધા જન્મ લીધા પછી જે ભગવાન વાસુદેવને ભજે છે એવો વ્યક્તિ બહુ દુર્લભ છે. અમુક ભોગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે, જે માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક નિયમને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે, એટલે કે ઉપાસે છે. ભગવાન કહે છે કે લોકો પોતાની કામનાઓની પૂર્તિ માટે દેવતાઓને ભજે છે, અલગ અલગ પ્રકારના દેવતાઓને ભજે છે. પોતાની ઈચ્છા પૂર્તિ માટે કે હું આ મંત્ર જાપ કરીશ તો આ દેવતાનો તો આ મારી ઈચ્છા પૂર્તિ થશે, હું આ દેવતાનો આ પાઠ કરીશ તો મારી આ ઈચ્છા પૂરી થશે. જે સકામ ભક્ત જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે
તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું. તો ભગવાન કહે છે કે તમે જે દેવતાઓને તમારી ઈચ્છા પૂર્તિ માટે ભજો છો, ત્યાં હું તમારું ધ્યાન ત્યાં સ્થિર કરી દઉં છું અને એ દેવતાના માધ્યમથી તમારી ઈચ્છાને પૂર્ણ કરી દઉં છું. એ માણસ એ શ્રદ્ધાથી યુક્ત થઈ એ દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા એ ઈચ્છેલા ભોગોને નિસંદેહ પામે છે. તો એ દેવતાના માધ્યમથી તમને દેવા વાળો તો હું જ છું, પરંતુ ભક્ત શું કરે છે? તે દેવતાઓને પૂજે છે. શેના માટે? તો તેમની ભૌતિક ઈચ્છા પૂર્તિ માટે. પરંતુ એ અલ્પ બુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે. તેમજ તે દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને પામે છે, જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે, છેવટે તેઓ મને જ પામે છે. જુઓ કેટલી મહત્વપૂર્ણ વાત કરી ભગવાન. આપણું સૌભાગ્ય છે કે આપણને સાંભળવા મળે છે, તો આને સમજી શકાય છે. ભગવાન કહે છે કે એવો વ્યક્તિ જે દેવતાઓનું પૂજન કરે છે અને ફળ માંગે છે, પણ જે ફળ છે તે તો નાશવાન છે, તેનો તો જલ્દી નાશ થઈ જશે. કેટલુંય મોટું ફળ માંગો, કાંઈ પણ માંગી લો, ગાડી, બંગલા, પૈસા માંગો, એક દિવસે તો નાશ થવાનો જ છે. તો ભગવાન કહે છે કે આવા ફળ નાશવંત છે અને મૃત્યુ પછી તે દેવતાઓને જ પ્રાપ્ત થશે. એ દેવલોકમાં જશે, ત્યાં તે દેવતાઓ હશે, જે પ્રકારની તેમની ઈચ્છા હશે, જેમને તેમણે ભજ્યા હશે. પરંતુ જે મારા ભક્તો છે તે ચાહે મને કેવી રીતે પણ ભજે, જેવું મન કરે એવી રીતે ભજે, તે સીધા મને પ્રાપ્ત કરશે, સીધા મારી પાસે આવશે. અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને માણસની પેઠે જન્મ લઈને વ્યક્ત ભાવને પામનારા માને છે. જે અજ્ઞાની લોકો છે ને, તે મને નથી ઓળખતા. તેઓને લાગે છે કે મેં એક શરીરમાં જન્મ લીધો અને આવી ગયો, અથવા એવું જાણે છે કે હું નિરાકાર છું. કોઈ એવું માને છે કે હું શરીરની સાથે છું. પોતાની યોગ માયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો. માટે આ અજ્ઞાની જન સમુદાય મુજ અજન્મા અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો, એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે. જે અજ્ઞાની લોકો છે તે એમ સમજે છે કે શરીર પ્રાપ્ત કરી જન્મ લઈ ને પછી મૃત્યુ થશે, પરંતુ હું તો આ બધાથી પરે છું. કોઈ વિચારે છે કે હું નિરાકાર છું, હું હરેકને દેખાતો નથી અને હર કોઈ મને સમજી શકતું નથી. આજે આ ધરતી પર કેટલા એવા લોકો છે જેનામાં ભગવાનનું પ્રત્યક્ષ રૂપ, ભગવાનની કોઈ છબી યા મૂર્તિ નથી. કોઈ પ્રકારે એ લોકો જોતા જ નથી. ના સાકારમાં જુએ છે, ના નિરાકારમાં જુએ છે. તો આવા વ્યક્તિ કેમ નથી જોતા? કેમ કે ભગવાનની ઈચ્છા નથી કે એ લોકો જુએ, કેમ કે એ લોકોની ભક્તિ એટલી જાગૃત થઈ નથી. તેઓ હજી ભૌતિકતામાં અટકેલા છે. પરંતુ જો તેઓ થોડી પણ ભગવાનની ભક્તિ કરે ને, કોઈ પણ કારણવશ, તો ભગવાન તેમને પણ તેમની સાધનામાં, પૂજામાં લગાવી દે છે. પછી તેઓ કૃષ્ણનું નામ લઈ શકે છે. તો યકીન કરજો કે આપણે જેટલા લોકો આ સાંભળીએ છીએ ને, એ બધા જ ભાગ્યશાળી છીએ. આપણે ભગવાનને પ્રિય છીએ, એટલે આપણને ભગવાને સિલેક્ટ કર્યા છે, એટલે આપણે પ્રભુનું નામ લઈ શકીએ છીએ. ઉપરથી વધારે પ્રિય છીએ કેમ કે એટલે આપણે ભગવદ્ ગીતાને સાંભળી રહ્યા છીએ. હે અર્જુન, પૂર્વ થઈ ગયેલા વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર સર્વભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ નથી જાણી શકતો. હે અર્જુન, અનંત બ્રહ્માંડમાં એવી કોઈ વસ્તુ નથી કે જે મેં રચેલી નથી. એવી કોઈ ઘટના નથી કે જેને હું નથી જાણતો. ચાહે ભૂતકાળની હોય, ભવિષ્યની હોય કે ચાહે વર્તમાન કાળની હોય, હું બધું જ જાણું છું. પરંતુ જે ભક્ત નથી ને, જેને મારાથી પ્રેમ નથી ને, હું તો હર કણ કણમાં છું, દરેક જગ્યાએ હું છું, દરેક ચીજમાં હું છું. દરેક ચીજ મારાથી ઉત્પન્ન થઈ છે, પરંતુ જે ભક્તિ રહિત પુરુષ છે ને, તે મને નથી જાણતો. બધે હોવા છતાં
સર્વવ્યાપી હોવા છતાં તે નથી જાણતો. હે ભરતવંશી, હે અર્જુન, સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉદ્ભવેલા સુખ દુઃખ આદિ દ્વંદ્વ સ્વરૂપ મોહને લીધે સગળા પ્રાણીઓ અત્યંત અજ્ઞાનતાને પામી રહ્યા છે. પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનારા જે માણસોનું પાપ નષ્ટ થઈ રહ્યું છે એ રાગ દ્વેષ જનિત દ્વંદ્વ સ્વરૂપ મોહથી મુક્ત થયેલા દ્રઢ નિશ્ચયી ભક્તો મને સર્વ રીતે ભજે છે. જેઓ મારે શરણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે, એ માણસોએ બ્રહ્મને, સમગ્ર આધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે. જે માણસો અધિભૂત અને અધિદૈવ સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મા સ્વરૂપ મને અંતકાળે ઓળખી લે છે, એ મારામાં ચિત્ત પરોવેલા માણસો મને જ ઓળખી લે છે, એટલે કે પામી જાય છે. જે યોગીજનો છે, યજ્ઞ કરે છે, મારું સ્મરણ કરે છે, મારું ધ્યાન કરે છે, મને પ્રેમ કરે છે, નિષ્કામ ભાવથી, કોઈ લાલચ વગર, તે સીધા મને પ્રાપ્ત થાય છે. આ પ્રકારે સપ્તમ અધ્યાય સંપૂર્ણ.